જિંદગીનો ઈ એક દુખાવો કોઈ દી ન ભૂલે. જીવવામાં ને મરવાનું બે હશે. બાળકનો જીવ બસાવો કે માનો જીવ બસાવો, એકનો જીવ બસાવી. નામના બધા નામ ખાવું ન ગળે ઉતરતો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે ને. હું પણ મજામાં છું ને. આજ તો છે ને હું સેટી ઉપર સેટીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એમ છે કે આજ છે ને હું ખબરમાં મારી આ સૂબી જોઉં છું. આમ જો આ છે ને આ મારી ફ્રેમ છે. તો ફ્રેમ કેવી બગડી ગઈ આમ જો તમે જોતા હોય તો કેવી ફ્રેમ બગડી ગઈ બોલો. એવું છે. એનું કારણ એમ છે કે વરસાદ ચોમાસામાં બહુ હતો કે નહીં, તો ભીતરા પલળી ગયા હતા. કેમ કે આ ભીત છે ને વાહે અમે પ્લાસ્ટર નથી કરેલું, એટલે પાણી બધું હોય ને તો આ ભીતમાં નીજરે. પછી એનું ભીતનું પાણી ભેજ લાગ્યું ને તો ડાયરેક્ટ અમારે આ ફ્રેમ બગડી ગઈ છે. આ મને ફ્રેમ બહુ જ ગમતી. હવે શું કરું લ્યો કેવી છે. કેમ કે અમારા લગ્ન થયા ને એના 8 કે 10 દિવસ થયા ને ત્યાં મેં આ ફોટો પડાવ્યો હતો. તે આ મને બહુ ગમતો હતી. સંદીપભાઈ મારા માટે છે ને આ ફ્રેમ સ્પેશિયલ બનાવી હતી, પણ હવે ફ્રેમ બગડી ગઈ. હવે પાછી તો કઢાવી છે. ચાલો તો બધા વિડીયો બનાવી રહેશે, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સવારમાં છે ને બધાય જાય છે વાડીએ. પતું તારી જવાનું છે? જય દાદા લાઈક કરજો. આવડે? હા, વાડી જવાનું છે તારે? તું શું કરી ના? હે મમ લે એવું છે ના? એ મારા બા જો વાતો કરે નનકા રે. હું વાતો કરો બા નનકા રે? ઊંઘ આવે ને? જો જો રડવાનો થયો. જો ખીજાનંદ ને હાસુ લાગી ગયો બા. જય માતાજી. શું કરો? એને રમાડ વાડીએ જવાનું છે કે આજ? એવું છે એમ ને. તમારું પેલા પતુભાઈ તૈયાર થઈ જાય. હેઠા ઉતરો નહીં? હું ના દાદા ને લઈ જાય વાડીએ. જો બાને જવાનું છે. હેઠા ઉતરો આપણે. ભાઈ રડે જો વાડીએ જવું કબાઈ ને ના રે ની પાસે મૂકવા આવવું પડે ને. એવું થાય ના. આજ તો છે ને કેટલી બધી ઝાડ એવું બધું વાટવાનું છે ને એટલે મારા બા હારે ને લઈ જતા. કાબા હારે લઈ જાય તો પાછું મૂકવા આવવું પડે. ભાઈ જો ઘણા બધા રેડે ને મારા બા પણ છે ને પટાવી અને પૈસા આપીને વાહે મોકલી દીધા ને. અમારા પૂજાબેન છે ને એને બદામ લેવા લઈ ગયા છે પાડવા. કેમ કે ભૂલી જાય ને એમ. કેમ કે આ છે ને વાહે જ થઈ ગયા છે કઈ સેડા ને એટલે. ભાઈ કેટલા પૈસા લીધા બા પાસેથી દેખાડ તો? એટલા બધા 20 રૂપિયા લીધા. લે ભાગ લેવા આપ્યા તને? હા તી બા જાય ને. આમ જો અમારા પૂજાબેન શું આમતા હશે ભાઈ હાટું બદામ? હે એવું છે એમને. જય માતાજી. હા હવાર હવારમાં બદામ આમ એમ છે? બદામ કે નથી એમને છે? એવું છે. હા તો આંબો આંબો બપોરા કરી લીધા ને. બપોરા કરીને વાસણ બાસણ ઉટકવાના છે ને તો વાસણ ને એવું બધું ઉટકી નાખો ને. છે ને પવન જો આમ વીડો કેવો વીડો ઠંડો ઠંડો પવન વીડો છે ને. વાસણ ઉટકી નાખો ફટાફટ ને. હવે અમારા ગંગુબેન ને છે ને ગોપીબેન ને ગંગુબેન તો ભૂલાતા જ નથી. એમ કહેવાય ને કે એક સદસ્ય છે તો એ નાનેથી આપણે યારે રહેતા હોય ને આપણે એને થોડા ભૂલી હીચીએ એમ. તો ગોપી તો અમને યાદ જ નહીં રહેતી. એક ધારી ગંગુ જ યાદ રહે આના મમ્મી. એવું છે. તો ફટાફટ છે ને મારા વાસણ ઉટકવાના છે તો હું ફટાફટ પેલા છે ને વાસણ ઉટકી નાખું. પણ આ છે ને બાંગો નાખે છે તો પેલા મારે છે ને માલને પાવા જોઈએ ને પછી વાસણ ઉટકવા જોઈએ. એવું બધું છે. તો પાણી ભર લો પેલા ને પછી આ ગંગોને પાઈ લો. મારી શેષ પડી ગઈ ને હું કાટલો ઢળું કેમ કે આજ છે ને મારે બાજરો વાવવાનો છે. બાજરો હીકો હોય ને તો બાજરો વાવવાનો છે. કાપુ જાય બેન? બહુ કઈ છે નહીં પણ થોડો થોડો છે તો વાવલો જ જોઈએ ને. છોકરા જોવા આવે હું બાજરો વાવલું તો નિશાળ ના છોકરા જોવા આવે. હું છે ને બાજરો વાવી નાખું. વાવલવા લાગો હે? બાજરો વાવલવા લાગો બધા દાડી આ આવા દાડી આપું. એ કે બાજરા વાવલો ને દાડી આપો ને તો આવો દાડી આપું. છોકરા લઈ લે જરા જરા ઉપર છોકરા જરા જરા જરા
હાલો તો હું છે ને બાજરો વાવલી નાખું. હવે જો ભાઈને પણ ઘરમાં હુરાઈ દીધા ને ભાઈને છે ને આગળ વજન કરાવવા આવ્યા હતા. તે ભાઈને વજન કરીને ગયા અને જો પાછા ભાઈ હુઈ જશે એવું બધું છે ને. ભાઈનો વજન કેટલો આવ્યો કહું? કેટલા 3.5 માં છે ને 200 ગ્રામ ઓછો કા તો 100 ગ્રામ તો 3.5 માં છે ને 100 ગ્રામ ઓછો છે એટલે 3.5 કિલા અમારા ભાઈનો વજન થયો છે એવું બધું છે. 200 ગ્રામનો છે ને ટાર્ગેટ છે. એ દાંત કાઢતા એ પેલા આવ્યા હતા ને તો 200 ગ્રામ હતો ભાઈ, પાછા આવ્યા તો પાછો 200 ગ્રામ હતો ને આજ પાછા આવ્યા એટલે 200 ગ્રામ છે. એટલે 4 દીએ ને 4 દીએ છે ને વજન જોખવા આવે. ત્યારે વજન જોખવા આવ્યા ને ત્યારને પાછા છે ને 200 ગ્રામ જ રહેતું તે દાંત કાઢતા કે 200 નહીં કે ટાર્ગેટ છે. તો ફેમિલી આ છે ને મારા પ્રતિકના મમ્મીને પૂછવું કે નાનું બેબી નાનું થયું એટલે તમારે એ અનુભવ કઈ રીતનો હતો, એટલે તમને કેવું લાગતું કે સિઝેરિયન થાય ડિલિવરી કે નોર્મલ ડિલિવરી થાય કે કેવો અનુભવ હતો ને કેટલો ડર હતો અને ડોક્ટરે શું કીધું? કેમ કે હું તો કઈ હતી નહીં હારે, મારે પણ જવું હતું પણ કઈ જવાય એમ તો નહોતું, પ્રતિકભાઈની હારે હતી એટલે નાનો અનુભવ કઈ રીતનો હતો એ આપણે આ છે ને પ્રતિકના મમ્મીને પૂછ્યું. તમારો આ અનુભવ કેવો હતો આ નાનો થયો તો એનો? કાંઈ ને આ દુખાવો હતો, ઘેરથી ફોરલ બાંધીને તાત્કાલિક વયા જાય. પછી તાત્કાલિક તપાસ કરી કે હજી વાર છે થોડીક એમ. પછી કે હાલચાલ રાખો ને આરામ કરો. તોય ના પડી કે હજી વાર છે એમ. એટલે થઈ જાય પણ વાર લાગશે એમ. પણ પછી પાછા ઘડીક રહીને તપાસ કરવા જાય તો હજી થોડીક વાર છે એમ કીધું. પછી આખી રાત હાલચાલ કરીને 2 વાગ્યા પછી દુખાવો વધ્યો. આખી રાત હાલચાલ કરી? હે પછી હાલચાલ કરીને દુખાવો એટલે ખાવું તો ન ભાવે? ખાવું ન ભાવે, પાણી ન ભાવે. એ અનુભવ કેવો હે? હે ખાવું ન ભાવે, પીવું ન ભાવે ને પેટનો દુખાવો, ઈ દુખાવો સહન થાય? બધું યાદ આવી જાય ને આમ? ભગવાન યાદ આવી જાય. હે ને જીવવામાં મરવાનું બે વિશે હોય. લે કેવું થાય આમ અમને આમ થાય. હે એટલો દુખાવો થાય હે હાવ કેવાય થતું હે ને જિંદગીનો ઈ એક દુખાવો કોઈ દી ન ભરે. હે એટલો લે પછી તાવો દુખાવો વધ્યો આખી રાત હાલા. પછી પાછો 2 વાગ્યાનો જન્મ છે. હે હા પછી કે હવે તમે નોર્મલ થઈ જાય. હા પછી પછી પાછા 3જી વાર લઈ ગયા ને વાર નાનો થઈ ગયો. હે તે નાનો થઈ ગયો. હા નકર તો ઈ તાં હું ટીંગા ટોળી કરે એટલો આમ પેટમાં દુખતું, બહુ દુખતું નાન વખતે. દુખાવો હોય ને. હા ને આપણે ઈ આગલે દિવસે 2 3 4 દી એક ધારા દુખાવો હતો કા આખેલો બહુ વધારે દુખી થયા નાનકા વખતે. બહુ દુખી થયા કેમ કે છે ને એ પહેલી વખત લઈ ગયા ને પછી એક ધારો ઝીણો બસારકના દુખાવો જ હતો, કઈ રહી જ નતા શીખતા. પછી અમને એમ થતું કે આના કરતા નાનું થઈ જાય તો સારું એમ. ને અમને બધાને આમ ખાવું ન ગળે ઉતરતું કેમ કે બસારાક દુખીમાં હોય ને આપણે થોડા જોઈ શીખીએ. પછી તો રાતે જ અચાનક જ દુખાવો થયો પછી ફટાફટ 4 બંધ્યું ને ફટાફટ લઈ ગયા. કા નાનું નતું થયું એ પેલા કેવું લાગતું તમને? નોર્મલ થઈ જાય કે સિઝેરિયન કરવું પડશે કે એવો કઈ ડર હતો? એમ મનમાં તો હતું કે શું થાય એમ. પછી એમ થયું કે હવે જે ભગવાન ધાર્યું એ થાય એમ. આપણે હારી જાય તો ડોક્ટર ઉભા રહી જાય પછી સીઝર કરવું પડે. આપણે હારી જાય એટલે હું જો બધું હારી જાય. બધું હારી જાય હે? હારી જાય એટલે પછી બાળકનો જીવ બચાવો કે માનો જીવ બચાવો? એકનો જીવ બચાવીએ એવી રીતનું થાય. બાળકનો જીવ બચાવો એ માના હાથમાં છે. હા માના હાથમાં છે. સાચી વાત છે. કા આ દુઃખમાં છે ને ફેમિલી કોઈ સાથ ન દે એવું થાય. કા સાચી વાત ને? માથે ગમે એટલા માણા હોય તો ના કોઈ નો આડો આવે. કોઈ નો આડો આવે કેમ કે આ દુઃખ જ એવી રીતનું હોય. કા આને વખતે વધારે દુઃખ થયું ને એટલે વધારે. કા ઓલી ખેલે વધારે નતા દુઃખી થયા? કા આ ખેલે એવું વધારે કાંઈ વાંધો નહીં. અટાણે તમને કવર આવતું નથી ને? અટાણે જો હુઈ રે આખો દી હુઈ રે અટાણે જો કાંઈ ટેન્શન નહીં. પણ રાતનું કવર આવે. કા રાતનું બેહવાનું દિવસનું હુવાનું એવું છે. પ્રતિકના મમ્મી જો અટાણે હાવ સારું છે એટલે અમને છે ને બધાને બહુ જ ગમ્યું. ઘણી વાત કરીને હવે છે ને અમારે લાકડા લેવાનું ટાણું થઈ ગયું. ફટાફટ અમે બળતણ લેવા જઈએ. ખબર તો આવડે બળતણ લેતા? હે તું લેવા લાગી મને બળતણ? હા આમ જો પૂજાબેન ખીજમાં આવી જાય. કા નો લાવવા લાગી દે તું? હા નહીં લેવા હો, તમારે લેવાનું છે. મારે પતિકને રાખવાનું છે. ના મારે નાના બાવને રાખવું પડે. અમારું નાનું બાવ છે ભાઈ. એક પપ્પી ભરતો માં જા પપ્પી ભરી ભાઈ. હજી એક પપ્પી ભરતો હજી એક પપ્પી ભરતો હજી એક પપ્પી ભરતી ખીજમાં આવી છે. તો બાની જો વાડીએથી વહી આવ્યા ને ડોડા ને એવું બધું લાવ્યા છે. ડોડા આપણે મોટા મોટા થઈ ગયા ને સંદીપ ઠામડા ઉટકતા. હા
તમે ઠામડા ઉટકતા હે લે ઠામડા તો ઉટકવા પડે ને. હે આવડે તમને ઠામડા ઉટકતા તો તમે ખાઈ ખાઈને ઢીકલા કીધે મારે આવીને ઉટકવા પડે ને. ખોટું બોલે ભાઈ જય માતાજી જય માતાજી ને રામ રામ ફેમિલી ને. હા તો જો ઠામડા ઉટકીને બેઠો છો. ખોટું બોલે હા તો જોતા હા છે ને આ બુથી હાથ જોતા આવું ચાલ છો તો. અંધારું થઈ ગયું ને હશે ને લાઈટ પણ ચાલુ નથી કરી હા અંધારું સમજે તો જબુ જબુ કેમ થાય માંડ્યું કેના ખબર એવું છે હવે સંદીપ પણ વહી આવ્યા ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા